Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એક્સ્ટ્રિન્સિક કોચિંગમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આઈસીટી ઓફિસર ક્લાસ 2ની જે રિક્રુટમેન્ટ બહાર પડી છે એના મટીરિયલ વિશે. આ મટીરિયલની ઘણા બધા લોકો માંગ કરી રહ્યા હતા. લાસ્ટ મેં વિડીયો જે અપડેટ કર્યો એના ઉપર બહુ બધી કોમેન્ટ પણ આવી, સાહેબ મટીરિયલ આપો. તો એ મટીરિયલ કેવું છે, એ મટીરિયલનો ડેમો જે છે આજના વિડીયોમાં હું તમને દેખાડવાનો છું. અહીંયા આગળ જો સૌથી પહેલાં નોન ટેકનિકલનો જે પોર્શન છે એની માટેનું જે મટીરિયલ છે ઇકોનોમી, જિયોગ્રાફી, જીએસ, હિસ્ટ્રી, પોલિટી અને સાહિત્ય, અને હજી એપ્ટિટ્યૂડનું પણ આમાં એડ કરીશ મિત્રો. આમાં ઘણું બધું મટીરિયલ હજી એડ પણ કરવાનો છું, બરાબર છે. દરેક માટે સૌથી પહેલાં તો જીએસઆરટીસીની જે 6 થી 12નું જે અગત્યનું છે એ મેં મૂકી દીધેલું છે. બાકી હેન્ડ રિટન નોટ્સ ને બીજું ઘણું બધું મારી પાસે મટીરિયલ છે. એ ઘણું બધું મટીરિયલ જે છે મેં મૂકેલું છે, અને હજી પણ આમાં ઘણું બધું મટીરિયલ જે છે એ મિત્રો એડ કરતો જઈશ. હિસ્ટ્રીમાં પણ તમે જોઈ શકો છો, અને પોલિટીમાં પણ, બધામાં હેન્ડ રિટન નોટ્સ પણ છે મારી પાસે. સાહિત્યનું ઘણું બધું મટીરિયલ છે. મારી પોતાની બનાવેલી નોટ્સ પણ છે, એ પણ હું એડ કરીશ. અને બાકી એપ્ટિટ્યૂડ માટે આખું પ્લેલિસ્ટ મેં યુટ્યુબમાં મૂકેલું છે. એટલું તમે કરી લેશો તો આ જીપીએસસીની એક્ઝામ માટે, આ એક્ઝામ માટે ઇનફ છે. નોન ટેકનિકલ જે તમારો 100 માર્કનો પોર્શન છે, એ 100 માર્કનો પોર્શન જે છે આમાંથી તમારો ક્લિયર થઈ જશે મિત્રો. હવે આપણે વાત કરીએ ટેકનિકલનો જે 200 માર્કનો પોર્શન છે, જેની માટે તમને 2 કલાકનો સમય મળતો હોય છે. એમાં જો 1 થી 15 તમારો જે સિલેબસ છે, એક્ઝેક્ટલી સિલેબસ પ્રમાણે જે છે આખા ફોલ્ડર બનાવેલા છે, અને એક્ઝેક્ટલી સિલેબસ પ્રમાણે મટીરિયલ બનાવેલું છે મિત્રો. આ વખતે પહેલી વાર જે છે હું મારી પોતાની હેન્ડ રિટન નોટ જે મેં પોતે તૈયારી કરેલી છે એ હું મૂકું છું. તમને બધાને ખબર જ છે કે મેં જ્વલંત સફળતા મેળવેલી છે બધી એક્ઝામમાં. હા, તો જો આમાં આગળ જે છે એ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ડેટા સ્ટ્રક્ચર જે છે, તો આ ડેટા સ્ટ્રક્ચરની હેન્ડ રિટન નોટ જે છે, બરાબર છે, મેં પોતે જે બનાવેલી હેન્ડ રિટન નોટ છે એ અપડેટ કરેલી છે. હું તમને દેખાડી દઉં ડેમો જોવો હોય તો મિત્રો. જો આ મારી પોતાની હેન્ડ રિટન નોટ છે, જે મેં હમણાં 3 એક્ઝામ તમને ખબર છે લેવાની, અને ઓલમોસ્ટ બધી એક્ઝામ પાસ પણ કરી છે બહુ જ સારા માર્ક્સ સાથે. અને જો દરેક નોટમાં છે ને આઈસીટી 2022માં પૂછાયેલો ક્વેશ્ચન છે તો એ લખેલો છે. તમને નીચે પણ જે પૂછાયેલા ક્વેશ્ચન છે એ પૂછાયેલા ક્વેશ્ચન, ક્યારેક પૂછાયેલો ક્વેશ્ચન છે, કયા પેપરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, ને દરેક નોટમાં દરેક જગ્યાએ મેં માર્ક પણ કરેલું છે કે આ ક્વેશ્ચન ક્યારે પૂછાયેલો છે. હા, મારા હેન્ડ રાઇટિંગ કદાચ તમને એટલા બધા સારા ન લાગે, એટલા માટે જે છે મેં એ જ નોટનું એઆઈથી કન્વર્ઝન પણ કર્યું છે કોમ્પ્યુટરાઇઝ નોટમાં. આ એ જ નોટ છે, એનું કન્વર્ઝન કરેલું છે કોમ્પ્યુટરાઇઝ નોટમાં મિત્રો. આ નોટ જે છે એ પણ હું તમને સાથે પ્રોવાઈડ કરવાનો છું. આવી જ રીતે બધા સબ્જેક્ટ માટે છે. આ તમને જો આવી રીતે આ જે સબ્જેક્ટ છે તમારો બીજું ડિસ્ક્રીટ મેથેમેટિક્સ, દરેક સબ્જેક્ટ માટે છે. ડિસ્ક્રીટ મેથેમેટિક્સ માટે પણ આવી રીતે નોટ બનાવેલી છે. આમાં પણ તમે જોઈ શકો છો આખી હેન્ડ રિટન નોટ જે છે. હા, એમાં દરેક જે પેપરમાં, જૂના પેપરમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, હા, જે અલગથી ક્યારેક ઓડ ક્વેશ્ચન પૂછાઈ ગયા હોય તો એ પણ લખેલા છે. બાકી એક્ઝેક્ટલી સિલેબસ પ્રમાણે, જે સિલેબસમાં છે ચેપ્ટર પ્રમાણે, સિલેબસ પ્રમાણે જે છે બધી નોટ્સ જે છે બનાવેલી છે. હા, આ જે નોટ છે મેં તમને કીધું એનું મેં એઆઈથી કન્વર્ઝન પણ કર્યું છે કોમ્પ્યુટરાઇઝ નોટમાં, જેથી તમારા હેન્ડ રાઇટિંગમાં તમને પ્રોબ્લેમ થતો હોય તો આ પણ આખી નોટ જે છે એ કોમ્પ્યુટરાઇઝ નોટમાં કન્વર્ટ કરેલી છે. ઓપરેટિંગ સિસ્ટમની પણ આવી રીતે બધા સબ્જેક્ટની નોટ છે મિત્રો, બરાબર છે. જે બધી વારંવાર તમને હું જે છે દેખાડું છું. આ નોટ્સ આ બનાવેલી છે. આ નોટ જે છે તમે એમાં આટલી નોટ્સ ઇનફ છે એમ કહીશ તમને ટેકનિકલ એક્ઝામની તૈયારી માટે. અને ફક્ત આટલું નહીં મિત્રો, આ નોટ્સ મેં જે રેફરન્સમાંથી બનાવેલી છે એ રેફરન્સ નોટ્સ પણ મેં પ્રોવાઈડ કરેલી છે. આ મેં નોટ્સ કયા રેફરન્સમાંથી બનાવેલી છે, ક્યાંથી મારી નોટ્સ મેં તૈયારી કરેલી છે, આ પણ મૂકેલું છે. અને હજી હું તમને એમસીક્યુ છે મિત્રો, એમસીક્યુ પણ જે છે પ્રોવાઈડ કરીશ. ડિસ્ક્રીટ મેથેમેટિક્સની પણ તમને નોટ બતાવી, એઆઈ નોટ અને મારી પોતાની બનાવેલી હેન્ડ રિટન નોટ છે, એ બંને છે. અને એમાંથી જે રેફરન્સમાંથી મેં રેફરન્સ બનાવેલી છે આ નોટ્સ, એ રેફરન્સ નોટ્સ પણ અહીંયા આગળ મેં મૂકેલી છે મિત્રો. પછી તમને વાત કરું નેક્સ્ટ અલ્ગોરિધમની, તો અલ્ગોરિધમની પણ નોટ્સ છે મારી પોતાની બનાવેલી, અને રેફરન્સ નોટ છે એ પણ હું તમને પ્રોવાઈડ કરીશ. એમસીક્યુ દરેક સબ્જેક્ટમાં હું તમને મિનિમમ 500 પીવાયક્યુ અને 500 પ્રેક્ટિસ માટેના એમસીક્યુ પ્રોવાઈડ કરીશ. બાકી મેં જે રેફરન્સ નોટ મૂકેલી છે એમાં ગેટના જે પૂછાય એવા ક્વેશ્ચન છે એ સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ બધા જ એમસીક્યુ જે છે એ આપેલા છે મિત્રો. ડીબીએમએસની વાત કરીએ તો ડીબીએમએસમાં પણ હેન્ડ રિટન નોટ્સ છે. મેં તમને જણા દેખાડી એ પ્રમાણે એઆઈથી બનાવેલી નોટ્સ પણ છે. હેન્ડ રિટન નોટ્સ જે છે એ પણ છે મિત્રો. હા, તો તમને ટોટલી જેટલું પણ મટીરિયલ રિક્વાયર્ડ છે આ બધું જ મટીરિયલ જે છે તમને મળી જવાનું છે મિત્રો. તમારા ટેકનિકલ માટે બહાર ક્યાંય નહીં જવું પડે, બરાબર છે. રેફરન્સ જેમાંથી બનાવેલું છે એ પણ તમને મળી જશે, બરાબર છે. આની પછી આપણે વાત કરીએ ઓપરેટિંગ સિસ્ટમની, તો ઓપરેટિંગ સિસ્ટમમાં પણ એવી રીતે તમને નોટ્સ હમણાં દેખાડી મિત્રો. રેફરન્સ જેમાંથી નોટ્સ બનાવેલી છે, બરાબર, એ રેફરન્સ નોટ્સ પણ મૂકેલી છે. અને એમસીક્યુ પણ જે છે હું આમાં અપડેટ કરી દઈશ મિત્રો. કોમ્પ્યુટર નેટવર્ક જે છે, કોમ્પ્યુટર નેટવર્કની પણ શોર્ટ નોટ્સ અને કોમ્પ્યુટરાઇઝ નોટ્સ જે છે બનાવેલી છે, જેમાંથી હું ભણાવું
બનાવતો પણ હોઉં છું, બરાબર છે. એ નોટ પણ અહીંયા અપડેટ કરેલી છે અને એની રેફરન્સ નોટ્સ છે, એમાં તમને મેં બુક્સ પણ આપેલી છે. બધામાં રેફરન્સમાં નોટ્સમાં તમને બુક પણ પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે. અને એમસીક્યુ પણ જો આવી રીતે દરેક સબ્જેક્ટમાં તમને એમસીક્યુ આપીશ. હા, પીવાયક્યુ આપીશ, ટોપિક વાઇઝ 500 એમસીક્યુ આપીશ, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પણ આપીશ અને એની આન્સર કી સાથે ડિટેલ એક્સપ્લેનેશન સાથે આપીશ મિત્રો. હા, જો ટોપિક વાઇઝ એમસીક્યુ તમને વાત કરું તો ટોપિક વાઇઝ જો અહીંયા 500 એમસીક્યુ છે, તો કયો ટોપિક છે તો રેફરન્સ મોડેલ ઓએસઆઈનું છે, બરાબર છે. તો એમાં જે એના એમસીક્યુ છે, બરાબર છે, એના એક્સપ્લેનેશન સાથે તમને આપીશ. પ્લસ જે છે તમને વાત કરું તો અહીંયા આગળ પીવાયક્યુ છે, તો એ પીવાયક્યુ તમને ડિસ્ક્રિપ્શન સાથે આપીશ. એનો જો આન્સર આવે છે એ આન્સર કેવી રીતે આવ્યો છે, સોલ્યુશન કેવી રીતે આવ્યું છે, અને સાથે હું તમને પ્રોવાઈડ કરીશ. તમારે ટેકનિકલ માટે ક્યાંય પણ બહાર નહીં જવું પડે, જેટલું પણ રિક્વાયર્ડ છે એ મોર ધેન ઇનફ જે છે હું તમને પ્રોવાઈડ કરી દઈશ મિત્રો. એનાલિટિક્સ હવે જો હવે તમને વાત કરું તો ઘણા બધા લોકો એમ કે સાહેબ આ બધું મટીરિયલ તો અમને મળી જશે, કારણ કે બહુ બધી જગ્યાએ બહુ બધું અવેલેબલ પણ હોય છે. પણ છતાં આ જે છે હવે 7મા ટોપિક પછીનું, આ જેણે પહેલાં તૈયારી કરેલી છે એમને પૂછી લેજો. આ ટોપિકના મટીરિયલ છે ને આ જનરલી મળતા નથી હોતા મિત્રો, કારણ કે આ જે ટોપિક છે ને આ ટોપિક બેઠા બેઠા નથી, આમાં અલગ અલગ છે. તો આમાં પણ મારી પોતાની જે બનાવેલી હેન્ડ રિટન નોટ છે દરેક સબ્જેક્ટમાં, હા, એ પોતાની બનાવેલી હેન્ડ રિટન નોટ છે હું તમને આપી રહ્યો છું મિત્રો. અને દરેક સબ્જેક્ટમાં હેન્ડ રિટન નોટ્સમાં મેં ક્યાં જો આની બહારનો એક ક્વેશ્ચન પૂછાવાનો પણ નથી. હા, તમે છેલ્લા પેપર 3 જોઈ લેજો, બરાબર છે, જે હમણાં જ લેવાના લેટેસ્ટ 2024-25માં જો જ્યાં એક પૂછાયેલું છે, મેં લખેલું પણ છે, બરાબર છે, ક્યાં શું પૂછાયેલું છે. આની બહારનો એક પણ ક્વેશ્ચન જે આ એક્ઝામ હમણાં લેવાનીમાં પૂછેલો નથી. હા, સફળતાનું એ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી મિત્રો. અહીંયા આગળ નોએસક્યુએલ ડેટાબેઝ જો દરેક સબ્જેક્ટમાં જેટલા પણ ટોપિક છે દરેક સબ્જેક્ટ વાઇઝ મેં મારી પોતાની હેન્ડ રિટન નોટ બનાવેલી હતી અને આ મારી પોતાની હેન્ડ રિટન નોટ છે એ જ હું તમને મિત્રો પ્રોવાઈડ કરવાનો છું. ડેટા સેન્ટર છે તો ડેટા સેન્ટરમાં પણ એમાં બધામાં રેફરન્સ નોટ પણ ઘણી બધી મૂકેલી છે, બરાબર. પ્લસ મારી હેન્ડ રિટન નોટ જે છે એ પણ છે અને એમાં રેફરન્સમાં પણ ઘણી બધી નોટ્સ મેં મૂકેલી છે. ક્લાઉડનું આખું મૂકેલું છે, તમારે જો ડિટેલમાં ભણવું હોય તો. મોબાઈલ એપ્લિકેશનમાં પણ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન, મોબાઈલ કમ્યુનિકેશનની નોટ્સ છે, એમાં પણ તમને રેફરન્સમાં 3G 4G 5G એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે ઘણી બધી રેફરન્સ નોટ્સ પણ મળી જશે, જેમાંથી વાંચવાનું છે. નોટ્સ બહાર મૂકેલી છે, જે રેફરન્સ માટે તમારો ઉપયોગ કરવો હોય તો અંદરથી પણ તમે તૈયારી કરી શકો છો. સોફ્ટવેર એન્જિનિયરિંગ માટે પણ સેમ મારી પોતાની બનાવેલી જે નોટ છે એ મેં અહીંયા બહાર મૂકેલી છે, જેમાં તમારે આટલું કરવાનું છે, એટલું તમારે કરવાનું જ છે. અંદર તમારે રેફરન્સ નોટમાં ડિટેલમાં જોવું હોય તો રેફરન્સમાં પણ ઘણી બધી નોટ્સ જે છે, જેમાંથી મેન મારી હેન્ડ રિટન નોટ બનાવી છે મિત્રો, જેમાંથી મેં તૈયારી કરી છે, રેફરન્સમાં મૂકેલું છે. સાયબર સિક્યુરિટી માટે પણ જો નોટ્સ છે દરેક સબ્જેક્ટ માટે તમારો એક્ઝેક્ટલી ટોપિક પ્રમાણે જેટલા પણ સબ્જેક્ટ છે ને સબ્જેક્ટમાં જેટલા પણ ટોપિક આપેલા છે એ પ્રમાણે એક્ઝેક્ટલી બનાવેલી નોટ છે મિત્રો. દરેક ટોપિકમાં તમે જુઓ તો દરેક જગ્યાએ દરેક નોટ્સમાં ફક્ત એક નોટમાંની દરેક નોટમાં દરેક જગ્યાએ તમને જો લખેલું જોવા મળી જશે કે આ પેપરમાં કયો ક્વેશ્ચન પૂછાયેલો છે. હા, ADDD જૂના જે 2016ની રિક્રુટમેન્ટ હતી, 22-21-22ની રિક્રુટમેન્ટ હતી, બધામાં જે પૂછાયેલા ક્વેશ્ચન છે એ તમને જોવા મળી જશે. એમાં રેફરન્સમાં પણ તમને જે છે એ બધી નોટ્સ મળી જશે. આ બધામાં હું તમને હજી MCQ પણ મિત્રો ઘણા બધા પ્રોવાઈડ કરીશ, બરાબર છે. ઈ ગવર્નન્સ છે, ઈ ગવર્નન્સના પણ જો જેટલા પણ ટોપિક છે 13 અને 14નો, બરાબર છે, ટોપિકની પણ આખી અલગથી નોટ બનાવેલી છે 13 અને 14ની, જેટલા પણ એમાં ટોપિક છે. હા, રોલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, ઈ કોમર્સથી લઈને જેટલા પણ એના તમારી જેટલી પણ નવી યોજનાઓ છે બધું જ આમાં, ગુજરાતની જેટલી યોજનાઓ છે, ગુજરાતની સ્ટેટ પોલિસી છે, બધું જ આમાં મિત્રો મેં આવરી લીધેલું છે. તમારે ક્યાંય પણ મિત્રો બહાર નહીં જવું પડે તૈયારી કરવા માટે, બરાબર છે. જનરલ અવેરનેસ IT પ્રોજેક્ટમાં જો રેફરન્સમાં પણ ITIDS પોલિસીથી લઈને જેટલું પણ રિક્વાયર્ડ છે, હા, જેટલા પણ અમારા મેઘરાજને સ્ટેટ ડેટા સેન્ટર જેટલું પણ રિક્વાયર્ડ છે એ બધું જ આપી દીધું છે મિત્રો. ફક્ત ને ફક્ત આ નોટ્સથી તમે ઇન્ટરવ્યૂ માટે પણ તૈયારી કરી શકશો, એવું નહીં કે રિટર્નની માટે તૈયારી કરી શકશો, બરાબર છે. આ નોટ તમારી ઇન્ટરવ્યૂ પણ ક્લિયર કરવામાં કામ લાગશે. જો જેટલું પણ રિક્વાયર્ડ છે 9 પિલર્સ ઓફ ધ ડિજિટલ ઇન્ડિયા અને જેટલી પણ રિક્વાયર્ડ નોટ છે એ બધી જ નોટ જે છે એ મેં તમને સ્ટ્રક્ચર્ડ ફોર્મેટમાં આપી દીધી છે. કરંટ ટ્રેન્ડ્સ જે છે તો કરંટ ટ્રેન્ડ્સના જેટલા પણ ટોપિક છે, હા, વિથ MCQ દરેક વસ્તુ સાથે મેં તમને પ્રોવાઈડ કર્યું છે. હા, હેન્ડ રિટન શોર્ટ નોટ્સ જે છે મેં તમને AIથી બનાવેલી છે, કરંટ ટ્રેન્ડ્સમાં પણ બનાવેલી છે, બરાબર. તો આ બધું જ છે. અને સૌથી વધારે અગત્યનું મિત્રો ઇમ્પોર્ટન્ટ જેટલા પણ ઓલ્ડ પેપર છે અગત્યના, જેમાંથી આ રિલેવન્ટ છે, જો જેટલા એક્ઝામ લેવાલી છે આ બધું તો મારી નોટમાં માર્ક કરેલું જ છે. પ્લસ જેટલા પણ પેપર છે બીજા પણ અધર્સ પેપર, હા, એ બીજા પેપર પણ મેં પ્રોવાઈડ કર્યા છે કે જે અધર્સ પેપરમાં પણ ઘણી બધી એક્ઝામના ઘણા બધા પેપર છે, હા, જે પૂછાતા હોય. ઓલ ઇન્ડિયા લેવલની જે પણ એક્ઝામ લેવાય છે ICT ઓફિસરની એ બધા જ પેપર મેં પ્રોવાઈડ કર્યા છે મિત્રો. તમે આટલું કરી નાખશો ને ટેકનિકલમાં તમને કોઈ પાછું નહીં પાડી શકે મિત્રો, અમારી ગેરંટી છે. જો આ નોટ્સ તમારે પરચેસ કરવી હોય મિત્રો તો આ 7984113137 આ નંબર ઉપર તમારે મને કોન્ટેક્ટ કરવાનો છે. હજી આમાં ઘણું બધું મટીરિયલ મિત્રો હું એડ પણ કરીશ, બરાબર છે. કોમ્પ્યુટરાઇઝ શોર્ટ નોટ્સ પણ બનાવીશ. હજી કોમ્પ્યુટરાઇઝ શોર્ટ નોટ્સ ગુજરાતી લેંગ્વેજમાં પણ બનાવીને મિત્રો તમને આપીશ. તો તમને ઇંગ્લિશમાં દેખાડ્યું, બરાબર છે. કોમ્પ્યુટરાઇઝ બધી જ ઓલમોસ્ટ પ્રિપેર રેડી છે મિત્રો, ફક્ત અપલોડ કરવાનું બાકી છે, બરાબર છે. ઓલમોસ્ટ પ્રિપરેશન ચાલુ છે. હજી મટીરિયલમાં ઘણું બધું ઇન્ક્લુડ કરવાનું છે, પણ આ તો ઘણા બધા મિત્રોની માંગ હતી સાહેબ અમારે અત્યારે
તૈયારી શરૂ કર્યું છે. ફટાફટ અમને નોટ્સ પ્રોવાઈડ કરો એટલે મેં લોન્ચ કરી દીધું છે મિત્રો. અને મેં જે પ્રોવાઈડ કર્યું છે મને દેખાડ્યું છે. આમાં પણ હું જે ઘણું બધું મિત્રો એડ કરવાનું છે, ફક્ત આટલું છે એટલું નહીં. તમે જે પણ વાયરલેસ પીએસઆઈના મિત્રોનો એક્સપિરિયન્સ તમારે પૂછવો હોય તો પૂછી લેજો મિત્રો. હું તમને જેટલા પણ પૈસા લઈશ કે જેટલું પણ પ્રોવાઈડ કરીશ એના કરતાં મોર દેન ઇનફ હશે. અને તમારી કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવા માટે પણ ઇનફ હશે. એટલે તમે કરી લેશો, તમને એક્ઝામમાં કોઈ પણ વાંધો નહીં આવે. આ નોટ્સ જે છે એક્ઝામ પહેલાંની બનાવેલી છે, તમારે પછીના પેપર જોઈ લેવાના 2024-25ના. એક પણ ક્વેશ્ચન આ નોટ્સની બહાર પૂછાયેલો નથી મિત્રો. એટલે તમને કોન્ફિડન્સ પણ આવી જશે કે આ નોટ્સથી માંથી વાંચીએ તો ટેકનિકલમાં અમને વાંધો નહીં આવે. બરાબર છે? તો તમારે કાંઈ પણ ક્વેરી છે, કાંઈ પણ ડાઉટ છે કે તમારે નોટ્સ પરચેસ કરવી છે તો આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. બાકી તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને મને કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.